વીરપુરના સંત તરીકે વિશ્વભરમાં પ્રાતઃ સ્મરણીય થયેલા જલારામ બાપાની આજરોજ 217મી જન્મ જયંતિની ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ ધામધૂમ તથા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। વીરપુરના સંત તરીકે વિશ્વભરમાં પ્રાતઃ સ્મરણીય થયેલા જલારામ બાપાની આજરોજ 217મી જન્મ જયંતિની ભરૂચ શહેરમાં અનેક સ્થળોએ ધામધૂમ તથા શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે પાદુકા પૂજન, મહાઆરતી, શોભાયાત્રા તેમજ મહાપ્રસાદીના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌરાષ્ટ્રના વીરપુર ગામના પ્રાતઃ સ્મરણીય સંત જલારામ બાપાની 217મી જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ શહેરમાં ભક્તિસભર માહોલ જામ્યો હતો। ભરૂચના કસક સ્થિત જલારામ મંદિર, ગાયત્રીનગર ખાતેના જલારામ મંદિર, લલ્લુભાઈ ચકલા નજીકની હનુમાન શેરીમાં આવેલા જલારામ મંદિર ખાતે જલારામ બાપાની જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ શહેરમાં વસતા લોહાણા ઠક્કર જ્ઞાતિના પરિવારો સહિત તમામ લોકો દ્વારા સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। ઉપરોક્ત મંદિરોમાં વહેલી સવારથી બાપાની પાદુકા પૂજન, મહાઆરતી કરવામાં આવી હતી। મારી સેવા સ્વીકારો જલારામ રે, વીરપુર વાળા રે, મારી સેવા સ્વીકારો જલારામ રે, વીરપુર વાળા રે। ત્યારબાદ જલારામ બાપાની તસવીર સાથેની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે શહેરના વિવિધ માર્ગો પર ફરતા લોકોએ દર્શનનો લહાવો લીધો હતો। સાંજના સમયે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તો અંકલેશ્વર ખાતે પણ જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો તથા ભજન, મહાપ્રસાદીના આયોજનો કરવામાં આવ્યા હતા।